હેલે રીબા, માંડવી કેવી થઈ છે? ખેતરમાં માંડવી થઈ છે ને, તો હવે ઉતારવી નથી કાં? હજી વાર છે. સારું સારું, પણ જો આજે છે ને રાતે મને દૂધ દેજો. આજ મારે ત્યાં પરોણા આવે છે, હો ને? એક તપેલું ભરીને દેજો. હા, અને હું બીજું શું કહેતી હતી? હા, ઘી છે તમારે ત્યાં? ઘી નથી? છે ને ઘી? હા, જો મારે ઘી એ જોઈએ હો. હું એક તપેલી ભરીને ઘી લઈ જઈશ. સારું સારું. ક્યારે આવું? રાતે 8 વાગે આવું તમારે ત્યાં? સારું સારું, પણ ભૂલી નહીં જતા. તમે છે ને પાછા 12 વયા જાવ છો. હા બસ, હા તો એટલું મને દેવો ને તો હાલશે, હો ને? હા હા, વાંધો નહીં. લેરીબા, ઓ લેરીબા, કાંઈ કામ નથી તમને ઘરમાં? સવાર થાય ને અહીંયા આવી જ જવાનું. આ તમારો છોકરો દિનેશ છે ને, એ ક્યાંનો તમને શોધે છે. જાઓ તમારા ઘરે, ઘરે જાઓ. સવાર પડે ને આવી જ જાઓ. ઘરમાં કઈ કામ ધંધો નહીં હોતું આ ડોકરીઓને. અને ડોકરીમાં તમે નવરા સવારના, ઘરમાં કેટલું કામ છે. કોણ કહેશે મારો બાપ આવશે કરવા કે તમારો બાપ આવશે અહીંયા કરવા? બાપની ક્યાં કરો છો? સવારમાં ઉઠીને આખો વાડો તો મેં વાળી નાખ્યો. હવે હું છે? ઓહો, વાડો વાળી નાખ્યો. તો આ બધું જો હોય છે કોણે કર્યું? મેં કર્યું? ચાલ ડોકરી, હવે બહુ કામ કર્યું એવું તને લાગે છે, પણ ઘરમાં કેટલું કામ બાકી છે અને મને ભૂખે બહુ લાગે છે. ઊભી થા અને રોટલા કર. અરે પણ એમ ક્યાંથી રોટલા કરે? આ મારો પગ દુખે છે. માંડ માંડ તો કરું છું બધું. કયો પગ દુખે છે? કયો પગ દુખે છે? કેમ તને નથી ખબર? મારા આ પગ દુખે છે હે કે આ હાથ દુખશે? પગ જ દુખે છે ને, હવે હાથ પણ દુખશે. ઊભી થાય છે કે નહીં? થાવ છું હવે. હાથ પગ ખેંચી નાખીશ ને પછી દવાખાને તારે જ લઈ જવી પડશે. જા જા ડોકરી, બહુ થયું. અને હા, કાલની મારી પેલી બે છે ને સાડીઓ એ ધોવાની બાકી છે, એ ધોઈ નાખજે. એ મને ઠંડી લાગે છે, કપડાં તો હું નહીં જ ધોઉં. શું લાગે છે? મને ઠંડી લાગે છે. સાડી નહીં ધોવાય. તારી હાડી નહીં ધોવાય મારાથી. મને જવા દે. સાડી તો ધોવી જ પડશે, બરાબર? નહીં તો રાતનું ખાવાનું નહીં મળે. ચલ હાલતી થા. ગડબડમાં આટલી ચરબીઓ કરી કરીને વહુઓને હેરાન જ કરી મૂકવી છે. એ ઉપરવાળો આ લઈ જાય હવે આ ડોકરીને. કેટલું જીવાડીશ, અમારા છાતીએ ભાર. આજ તો મારે બજાર જવું છે. મસ્ત પાણીપુરી ખાવીશ, મસ્ત મજાની. શું થયું છે? કાંઈ નહીં. આજ પાણી ભરવા ગઈ હતી ને, હા, તો ઠોકર વાગી એટલે પગ બહુ દુખે. વધારે તો નથી વાગ્યું ને? ના 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 ના, આ તો કેવું, સવારે ઉઠીએ, કામે એટલું બાકી હતું અને બધું કામ પડતું મૂકીને પાણી ભરવા ગઈ, પછી આવીને બધું કામ કર્યું તો મેં ધ્યાન જ ના આપ્યું. પણ હવે બહુ જ દુખે છે. અરે પણ ભાભીને ન કહેવાય? ભાભી બી બિચારા કામ જ કરતા હતા અને આજે મેં માને કીધું કે માં આજ મને પગમાં બહુ જ દુખે છે. તો માએ મને શું કીધું ખબર છે? એટલું બધું તો તને શું વાગી ગયું કે તારાથી વાડોય નથી વળાતો અને ઘરનું કામે નથી થતું? આજ મને બહુ મેણા ટોણા માર્યા. બાએ આવું કીધું? હા, બા છે ને, ખબર નહીં હું એમની સાથે જેટલું સારું રાખું ને એ મારી સાથે એટલું જ કડવું બોલે છે. કાંઈ નહીં, પણ હવે એમની ઉંમર થઈ ને એટલે હું એટલું બધું મન પર નથી લેતી. હા, શું કહું, આ દુનિયામાં બીજા ભાઈના લગ્ન થાય ને, પહેલા ભાઈના લગ્ન થાય ને ત્યારે ભેગા જ હોય બધાય, પણ બીજા ભાઈના લગ્ન થાય ને એટલે અલગ અલગ થઈ જાય, ઝઘડા જ નકરા થાય. પણ તું આવીને તો હજી આપણો પરિવાર છે ને આમને આમ જોડાયેલો છે. સાચી વાત છે. કાંઈ ખોટું નહીં લગાડતી હો મારી બાનું. હવે તમારી બા એ મારી જ બા ને, તો મારે બાનું થોડી ખોટું લગાવવાનું હોય. અને તમે ચિંતા ના કરો, મેં તો ખાલી કીધું તમને, પણ તમે બાને કાંઈ કહેતા નહીં, એમને બહુ દુઃખ થશે. તું કેટલી હારી છો.
અને દવાખાને તો જવું ને? હા દવાખાને જવું પડે એમ છે? ના, થોડો આરામ કરીશ ને તો સારું થઈ જશે. પણ હું તમારા માટે હમણાં જ રોટલા કરી દઉં. નહીં નહીં, ના ના, હું કરી સમજા. દઉં. ભાભી ભાઈ હાટું રાંધે ને, ભાઈ થોડાક મોડા આવે ત્યારે ભાભી રોટલા ઘડે છે ને, ત્યારે હું કહે કે ત્યારે ઘડજો, અત્યારે મને ભૂખ નથી લાગી. તું અત્યારે કાંઈ નહીં કરતી, તું ખાલી આરામ કર. હા, પણ જતાં જતાં બાને કહેતા જજો કે કંઈ બી હોય ને તો મને અવાજ મારે. બાને મેં કીધું તમે તમારા ઓરડામાં જઈને આરામ કરો, હું થોડીક વારમાં રોટલા કરી દઈશ. અરે ના ના, અને હે ભગવાન, મને કેવી સીતા જેવી પત્ની તે દીધી છે. તું આરામ કર હો. હા, સાવ ડોબો છે. આવા ડોબા દુનિયામાં મોકલતા રહો અને અમારા જેવી છોકરીઓ રાજ કરતી રહે. હવે ડોઈ કરે કામ અને હું બહુ થાકી ગઈ છું તો કરું થોડો આરામ. શું કરે છે? શું કરતી હોય? કામ કરતી હોય. હું વાડીએ જાઉં છું ને બાપુજીને દવા લેવાની છે ને, તો એમને લઈ આવી છું હું દવા. તમને તો ખબર જ છે કે હું બાપુજીની કેટલું ધ્યાન રાખું છું, કેમ કે બા હવે લંગડા કેટલું કરી શકે, એટલે બાપુજીની બધી જવાબદારી મારા ઉપર છે. એ તો મને ખબર જ છે, એટલે તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી મારા ભોળાનાથ. એટલે જ બાએ તમારું નામ શિવ પાડ્યું છે. ના એકદમ શિવજી જેવા ભોળા છો. ના, હું શિવજી જેવો છું, પણ તું એ પાર્વતીથી ઓછી નથી. મારા બા બાપુજીની તું કેટલી સેવા કરે છે, રાત દિવસ એમને કાંઈ કામ નથી કરવા દેતી. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલી સારી પત્ની આપી છે, જે રાત દિવસ મારા મા બાપને પોતાના મા બાપ સમજીને એની સેવા કરે હવે છે. મારા ભોળાનાથ આવી વાતું જ કરશો કે પછી આ પાર્વતી મહાકાળીનું રૂપ લઈ લેશે? નહીં નહીં, મને ખબર છે તું બહુ સારી છે ને, તું કોઈ દિવસ મહાકાળીનું રૂપ નહીં લે. સારું, અને તું પણ જમી લેજે હો ટાઈમ પર. હું જમી લઈશ અને ટાઈમે તમારું ભાતું લઈને આવી જઈશ. બધી તૈયારી કરી જ નાખી છે, બધુંય કમ્પ્લીટ જ છે. તમે કોઈ પણ જાતની ચિંતા કરો માં, બસ તમે શાંતિથી ઠંડા મગજથી કામ કરો. સારું, હું વાડીએ જઈ અને ફટાફટ વાડીનું બાકીનું કામ પતાવી દઉં છું, અને તું ભાણું લઈને ઘરનું કામ આવી જજે. પતાવીને હમણાં હું પણ તમને કામ કરાવવા આવું જ છું. જાઓ. હા, પણ બાપુજીનું ખાસ ધ્યાન અરે રાખજે હો. તમારે કંઈ કેવું જ ન પડે. જોઈ આવો, જાઓ. બાપુજી અત્યારે સૂતા જ હશે, આરામ જ કરતા હશે, કેમ કે મેં એને હળદરવાળું દૂધ પીવડાવી દીધું ને, તો એને એકદમ નીંદર આવે. તમને તો ખબર જ છે બાપુજીને હળદરવાળું દૂધ પીવાથી કેટલી નીંદર આવે છે. હા, સાચી વાત છે, પણ આ તો કિસ્મત ખરાબ છે. બા બાપુજી બંનેને તકલીફો છે. તને કંઈ નહીં કહે છે ને, ભગવાન એક વસ્તુ નબળી આપે પણ સાથે સાથે બીજું એવું સબળું બળ આપે છે કે માણસ જીવી જાય છે. અરે બા બાપુજી તો અમારા મા બાપ બરાબર જ કહેવાય. જો અમે બંને વહુ એનું ધ્યાન નહીં રાખીએ તો બીજું કોણ રાખશું? તમે તો બે ભાઈઓ આખો દી કામમાં ને કામમાં હોય. ખબર છે તમે મોટા ભાઈ છો, તમારી ઉપર બધી જવાબદારી છે, મારી, તમારા નાના ભાઈની, નાની ભાભીની, બાની, આપણા છોકરાઓની, અને ઉપરથી બાની અને દાદાની બીમારી. પણ તમે જરાય ચિંતા કરો માં, હું છું ને. અરે હું બિલકુલ ચિંતા નથી કરતો. મને તારા પર ને નાની વહુ પર પૂરો વિશ્વાસ છે કે તમે બા બાપુજીનું આ ઘરનું પૂરું ધ્યાન રાખો છો. સારું, હવે વાતો નથી કરવી, વાડીએ ઘણું કામ પડ્યું છે. ચાલ. બાને ને બાપુજીને દવા આપી દે છે. દવા હોય એને તો દંડા દઈશ, દંડા. અને એ હાથ ને પગ ને તોડી નો નાખું ને
તો જોઈ લે. મારા બાપુજીની સેવા કરજે, મારા બાની સેવા કરજે. અમે શું અહીંયા એની સેવા કરવા આવ્યા છીએ? આખો દી બે ખાટલે હુતા હુતા હુતા. મારા બાપુજીને દવા દઈ દે છે. દવા હોય તમારા બાપુજીને તો બે ભાઠા મારીશું, ભાઠા. બસ એનો તો હાથ દુખે છે. અને નાટક તો આખો દી એવા કરતા હોય જાણે કાંઈ કરી જ ન શકતા હોય. ટાટિયા તો એના હાજા છે ને, પણ બસ પોતાના ગગાવને તો બીજું કાંઈ દેખાતું જ નથી. બા બાપુજીને બીમારી શું આવી, જાણે આભ ફાટી ગયો ઘર ઉપર. પણ આપણું નાટક કરવામાં શું જાય? જોઈ લઉં છું એના બાપુજીને હમણાં. તને તો બહુ નીંદરું આવે હે? તારા ગગાના રાજમાં તો તને બહુ નીંદરું આવે. ઊભો તો તું કેવી રીતે થઈ શકીશ? તારા હાથ તો બે લૂલા છે, પણ તારા ટાટિયા તો હાજા છે. બેટા, તમે મને જાતી જિંદગીએ હું કામ હેરાન કરો છો? આ ડોહાને 2 ટક ટુકડો રોટલો નથી દઈ શકતા? અરે ડોહા, જિંદગી તો તે અમારી ખરાબ કરી નાખી છે. જાતી જિંદગીએ. અરે મરતો હોય તો મરી જાને. અરે ઓ બેટા, બધાને મરવાનું જ હોય છે, તમારો પણ વારો આવશે. પણ અમે આમ નહીં મરી અને તમારા જેવા નાટક નહીં કરી. આખો દી પૈડા ને પાથરા બસ ખાવું ખાવું ને ખાવું. પણ મારા હાથ નથી તો હું શું કરું? પડ્યો ન રહું તો. હાથ નથી, પગ તો હાજા છે ને. હા તો પગે શું કરવું મારે? તો જવાય ને વાડીએ. ધ્યાન રાખવા રાત આખી. અહીંયા પૈડું ન રેવાય. હે ભગવાન, હવે મારી દોરી ક્યાંય લે. મને હવે આ ત્રાસમાંથી મુક્ત કર. ભગવાન તને ત્રાસમાંથી મુક્ત કરશે એમ? અરે ભગવાને જ તારી આ હાલત કરી છે. નક્કી તે કંઈક પાપ કર્યા છે જુવાનીમાં. ઢગલા બંધ પાપ કર્યા છે, એટલે તો તું આ ભોગવસ. આ હાલત તો તમે મારી કરી છે. મને મોઢું બંધ રાખીને મારો છો. નથી મારા દીકરાને કહી શકતો કે નથી ભગવાન મારી પ્રાર્થના સાંભળતા. કેતો પણ નહીં સમજો. હે તારા ભગવાન, ગગાને કાઈ કેતો પણ નહીં. નકર આખું બે રહી ને ઈ ફોડી નાખીશ. આંધરીનો કરી નાખીશ, આંધરીનો. જોયે નહીં હક. હું મારા ગગાને કાંઈ નથી કહેતો. તમે મને તો પણ 2 ટક ટુકડો રોટલો નથી આપી શકતા. તારે રોટલા ખાઈ ખાઈને જાવું છે ક્યાં? કાઈ કામ તો કરવું નથી. અરે મારે ક્યાંય જવું નથી, પણ મારી જિંદગી બાકી છે. એ તો મને શાંતિથી જીવવા દ્યો. અરે ડોહા, જ્યારે તારી દવા થતી હતી ને ત્યારે તે કસરત કરી હોત ને તો તારા આદિ નો આવત. મારાથી થાતું નથી, થાતું નથી. આખો દી તે નાટક જ કર્યા, નાટક જ કર્યા. હુતા હુતા ખાધું પીધું જ છે, ખાધું પીધું જ છે. કસરત તો મેં તમે આવ્યા પહેલા ખેતીમાં બહુ કરી, એટલે તો તમે બધા આજે લીલા પીળા થઈને ફરો છો. અને ભગવાને ઈ તો તે પેદા કર્યા હોય ને તો તારા ગગા માટે તારે કરવું પડે. એમાં મને કેમાં તું? જીભડી તો એવી હાલે છે રે, હાથ ભાંગી ગયા છે પણ જીભડી તારી બંધ રાખ તું.
નકર 2 ટકના શું 1 ટકનો રોટલો મળે છે ને એ બંધ થઈ જાહે. બટકું રોટલોય નહીં દઉં. તમે ભલે ગમે એટલો મારી ઉપર ત્રાસ ગુજારો, પણ હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે તમારી પ્રજા હારી થાય. હવે અમારી પ્રજાની તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તું તારી ને તારી ડોહીની ઉપાધિ કર. તેને તારી ડોહીએ તો અમારું જીવતર બગાડી નાખ્યું છે. કોણે કોનું જીવતર બગાડ્યું એ તો મારો નાથ જાણે છે. નાથને વસે લઈ આવવાની જરૂર નથી. અને હવે ઊભો થા. હાલ. મને ઊભો તો કરો અહીંથી. હવે પાટું મારીશ ને તો પડીને ક્યાંય વયો જઈશ. હમણાં કેમ ઊભો થઈ ગયો? એમ ઊભો થઈ જા અને વાડીએ જા. પાતું બાંધી દઉં છું તારે વાહે. હે ભગવાન, આ લાંબી જિંદગી આપીને હું ફાયદો કર્યો છો. હવે અમને બોલાવી લે બંનેને, એટલે આના ત્રાસમાંથી મુક્ત થાય. હું શું કહું છું નાનકી, હમ આ ડોહો ને ડોહી 2 જણા ઉકલતા તો છે નહીં, અને આપણે સેવા કરી કરીને થાકી ગયા છીએ. સાચી વાત છે. ના ડોહીની તો ચરબી જોઈ, હારીના પગ નહીં હાલતા અને હાથે નહીં હાલતા, અને જરા કહીએ ને તો આટલો જીબડો ચલાવે છે. ડોહોય તે કંઈ ઓછો નથી. કંટાળી ગઈ છું. વરદી થઈ ગયું. મારી માના ઘરે આટો દેવા નથી ગઈ. વરદી તો ઠીક ભાભી, પણ આ બંનેનું વૈતરું કરીને છે ને હું તો સાચે બહુ કંટાળી. આ લોકોના ઉઠતાની સાથે ચા, નાસ્તા, પાણી અને પાછું વધારામાં એમને દવા આપો, આ કરો. અરે એ લોકો જીવતા નથી ને આપણને જીવા દેતા નથી. અને આ ઉપરવાળો ખરો છે. આ ડોહા ને ડોહીને અહીંયા જીવાડીને કરશે હું? અહીં શું, એક તો આપણું કામ ઓછું હતું, તે ઉપરથી હવે આ બે નહીં હાચવવાના. કાલ તો પેલી ડોહીને મેં કીધું રોટલા કરી નાખ, તો બાપ રે એને તો કેટલો મોટો જીબડો ચલાવ્યો. પછી તો મને તો આ ડોહી સાથે પ્રેમથી વાત કરવા જેવું જ નથી. અને એમ પણ આપણે પરણીને એટલા માટે થોડી આવ્યા છે કે એના ડોહાને ડોહીની સેવા જ કર્યા કરીએ. તને એક વાત કહું, એ ડોહી રહીને, હું તો તારી પહેલાં પૈણીને વિસો. ડોહીનો બહુ પાવર હતો. હા, અને તારા શિવાભાઈની તને ખબર છે, હાવ શિવ જેવા ભોળા છે એ. એક શબ્દ એની માની સામું કોઈ દી બોલવાના જ નહોતા. એ મને ખબર જ હતી. બરાબર છે. તો ડોહીએ કંઈ બાકી નથી રાખ્યું. તું અત્યારે જોશ ને એનો પાવર કેવો છે. બહુ પાવર્સ. પગ એવો છે પણ બર કેવું કરે છે જોશ ને તું. આ ડોહોય કાંઈ એવો ઓછીનો નથી. ગમે અહીંયાથી પસાડું ને તોય મારો બેટો ઊભો થઈ જઈશ પાછો. પણ ભાભી આપણે ક્યાં સુધી આવું વૈતરું કરતા રહીશું? હું તો હું કહું, આપણે એ જિંદગી જીવવાનો હક તો ખરો. તે ઈ તો કહું છું કે આપણી જિંદગી શું આમાં. હું એ જ કહું છું, મારી વાત સાંભળો તો ખરા. આપણને રાણીની જેમ રહેવાનો હક તો ખરો. તો આપણે ક્યારે રહી શકશું? જ્યારે આ ડોહા ને ડોહી ઉકલી જશે ને ત્યારે. પણ ઈ મરે તઈએ ને મને તો એવું લાગે છે ઈ બે પહેલા તો હું મરી જઈશ. પણ એ મળતા નહીં, પણ મરી જાય તો? એટલે તો મરી ન ગયા હોત. ભાભી, જ્યારે કામ સીધા હાથે ન થાય તો શું કરવું પડે? હે? મને તો આ જ રસ્તો દેખાય છે. બાકી આ લોકો રોટલા ઢીંચતા જશે, આપણે રોટલા બનાવતા જશું, અને આ લોકો જીવતા જશે ને તમારો ને મારો જીવ લેતા જશે. એટલે તું એમ કહેશ કે આપણે બે એવું કંઈક કરી કે એ બે મરી જાય અને પછી આપણે બે રાણીયું થઈને ફરી. સાચી વાત. આ જીવલીબાઈને કોઈ દી ઉપર ન આવવા દેવી હો. આપણે વાતોય નથી કરવા દેતી. સાચી. આ જીવલી બાએ રોજ સવારે આપણા ઘરે આવી જાય છે, અને એ નવરી નકામી છે. એની બહુ બહુ કંટાળેલી છે. પહેલાં આ બંનેને ઉકાળી દઈએ, પછી આપણે એમને કહીશું કે તું એ રાણીની જેમ કામ કર. આ ડોહા ડોહી આટલું જીવતા શું કામ હશે? હાસા ઘીનું ને હાસું બધું ખાધું હોય ને એટલે સારું તો આ ન મરે. તો કાંઈ નહીં, આપણે આજના જમાનું ખવડાવીને એમને પહોંચાડી દઈએ. પણ પણ ભાભી, આ વાત છે ને હું સાચી સાચી કહું છું, તમે આને મસ્તીમાં ન લો. આ ડોહો ને ડોહી જશે નહીં શાંતિથી. કાંઈક તો કરવું જ પડશે. નાનકી તારી વાત તો હાસી છે,
પણ આપણે આપણા જ હાહુ હારાને ભાભી આપણે એમની વહુઓ છે ને તો એ પાવર તો આખા ગામના વાળાનો છે. જો પરણીને આપણે આવ્યા છે તો આપણે આપણા પતિઓને કાબૂમાં રાખવાનો. આ ડોહાને ડોહીનું ભલે ને જે થાય કાલ જતા ને આજ જાય, શું ફેર પડે? એમ તો તારા ભાઈ હાવ મારી કોરસ છે હો. એ મારી વાત ઉપર તો એવો વિશ્વાસ કરે ને કે એની વાત જવા દે. અને મારા ભોળા તો સાવ ભોળા છે. તો હવે પણ આ ગામ શું કહે? કાલ સવારે કાંઈ થાય તો મને તો એમ છે એવું જ કહે કે આ બે વહુએ જ આવું કર્યું છે. ગામને ખબર પડે તો ને ભાભી, આપણે હું કામ ગામને ખબર પડવાની? આપણે આપણા ઘરમાં ખબર નહીં પાડવી, ના ભાઈને ના એમને. એટલે જે કરવું એ આપણે બે કરવું. એટલે તું ને હું જ જાણી એ બધું. હા, આને કોઈને કાંઈ કહેવું જ નહીં. આપણે છે ને ફટાફટ કામ કરી નાખવું અને બધું ચૂમેલી દેવું. અને હવે થોડાક જ દિવસ છે આપણા હાઉ અને હરા બિચારા. તો એમ જ કરી કાંઈક હરખાઈનું કાવતરું આપણે. બાકી આ એમને એમ તો જાય એમ નથી, મને લાગતું નથી કે એમને એમ જાય. પણ આ ડોહીને તો મને એવું થાય ને કે ક્યારેક તો એમ જ બાળી દઉં. કેટલો પાવર કરે. ડોહી બહુ પાકી છે. કેમ કરશું આપણે? કાવતરું હરખાઈનું કરવું પડશે. ડોહી પાકી. ડોહી બહુ પાકી છે. કાવતરું કંઈક હરખાઈનું કરવું પડશે આપણે. કરી દઈશું ભાભી. ડોહી પાકીશ તો આપણે એમની બે વહુઓ જ છે ને, એ વાતે હાજી. તો એમને એમ તો નહીં જ મૂકીએ. તો એક કામ કરીએ, બેયને ઉપર પહોંચાડી દઈ, પછી અહીંનું બધું વેચી અને એ શહેરમાં તું તારી રીતે અને હું મારા મા બાપ ભેગી મારી રીતે. મારા ભોળા તો આમ થાય ઘર જમાઈ રહે, મારે એટલું જ જોતું હતું. સાચી વાત છે. પણ ભાભી, આ ડોહીની નજર છે ને એ આખા ગામમાં હોય અને પેલા ડોહાના કાન એ તો તમને ખબર છે ને, આટલું ધીરે બોલે ને તો એના કાન તો અહીંયા જ હોય. તો થોડું તો અઘરું છે, પણ કાંઈ નહીં, સંભાળી લઈશું. થઈ જાય તો ઉપાધિ કરીમાં કાંઈ હાલ. સારું, શું કરવું છે હવે? કાંઈ નહીં, હવે આ મને નથી લાગતું આપણે કંઈ કરવા દઈએ. એ ઘડીક ઉપર આવશે ને ઘડીક નીચે જાહે. એ જીવલી બા અને એની બહુ બંને એવા છે. અને આ જીવલી એ છે ને મને તો બાને ચડાવતી હોય ને એવું લાગે છે. અને કાલે તો મેં હવે ઈ ગાંડી હું ચડાવતી હતી આપણી બા જેવી છે પાકીની. અરે તમને ખબર છે, કાલે હું એને કહું ને કે તમારા ઘરે જાઓ તો મને ના પાડે. મેં કીધું ઘરે જાઓ તો ના પાડે. મેં કીધું જીવલી બા, એક તો આનો ભાર છે ને તમે બીજો બધો ભાર અમને આપો. જાઓ માતા જાઓ અહીંયા. એના અડધા આટા ઢીલા સાયલતું એની એરે વાતું કરીશ ને માથા પોડીશ ને તો તારા આટા ઢીલા થઈ જશે. ભાભી, આજ તમારે ડોહીના હાથના જ રોટલા ખાવા છે. તમારે નત બનાવો ને માને નત બનાવો. તમે કાંઈ કહી દેજો ભાઈને કે આજે તમને કેડું દુખે છે. આઈશ તો હું જેટલા દી જીહે ને એટલા દી એના હાથના જ ખાવા. તું આય. હા, આ ડોહીનું કાંઈક તો કરવું પડશે. બાકી તમે મને કીધું ને મારો આ ઓઢણી કેવી છે? અરે જોરદાર, કાંઈ ઘટે જ નહીં મારી નાનકીમાં. બહુ ભૂખ લાગે છે. હા ભાઈ, બોલીને મેં કીધું હતું કે ટાઈમ પર ખાવાનું લઈ આવશે પણ લાવીશ નહીં. જો ને અરે ભાઈ, એ ત્યાં મા બાપ કાંઈ હોય ને. એમ કેવો ભાઈ? હા, તમે કામ કરો, બહેરા કઈ કે તમારે? અરે એને બધું ઘરનું કામ કરવાનું હોય ને એટલે હા અમે વાળી જઈએ તો રહેતા આવીએ. તમે ઘાઘરા પહેરલો ને બધું કામ તમે જ કરો એટલે. અરે ભાઈ, હા અમારા મા બાપ છે ને હા એ અપંગ છે, એ તો તમને ખબર છે ને. તો અમારી ઘરવાળી એની સેવા કરે અને અમે બધાય કામ કરવી છે. સેવા તમે કરો ને, તમારી ઘેરવાળી ખેતર મોકલવાની હોય એટલે તમે બધું કામ કરો ને અમારી બાયરી અમોને હેરાન કર. અરે હનુમાનભાઈ, બધું જમવાનું ને બધું કરવાનું હોય ને ઘરનું કામ બધું એ અમારથી ન થાય ને પાછું. કેમ નહીં થાય? થાય જ ને, આવું કામ થાય તો જમવાનું નહીં થાય તમારથી. આ તો મરદનું કામ છે. લાકડા વાકડા કાપવા કે એટલું હેલું નથી. બહુ મહેનત લાગે, બહુ તાકાત લાગે. એવું છે? હા હા, તમે વાડીએ જાઓ ને તો તમને ખબર પડે. અને તમે તો શહેરવાળા માણસ હા. કે કોક દી અહીંયા ગામડે આવો એટલે તમને ખબર ના હોય. સારું સારું, અમે માફ કરજો હો ભાઈ. અને ભાઈ કાંઈ માંડવી બાંડવી શહેરમાં લઈ જવી હોય ને હા તો ઘરેથી લઈ જાયજો. સારું સારું સારું. અરે તમે તમારા ઘરના માણસ છો, તમારે હરમાવો ન હોય
અને આ ભાઈ કોણ છે? આજે ગામમાં પહેલી વાર જોયા છે. જમાઈ ને જમાય છે. જમાઈ એટલે લાગે છે બહુ ભોળા માણસ લાગે છે, બહુ સારા માણસ. જય બહુ શ્રી કૃષ્ણ. કિસ્મતવાળા તમને આવા જમાઈ મળી ગયા ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ગાડી જમાઈની જ લાગે. એવું છે? મને લાગ્યું જમાઈની હશે. ભાઈ અમને તો ગાડીમાં શું ખબર પડે, અમારે તો આખો દી ખેતરમાં રહેવાનું હોય. હા, અરે તમારા બાપા કહેતા હતા શિવા કાકા કે તમારે પેલું બળદ ગાડું વેચવાનું છે જૂનું. તો એ અમને આપી દેજો ને થોડા ઘણા ઊંચા નીચા કરીને, કારણ કે અમારું ગાડું હાવ તૂટી ગયું છે. હાલતું નથી ને. તમારા બાપુજીને જરીક કેજો હો, થોડાક ઓછા પૈસા લે. આ બાપુજી તો ભગવાનના માણસ છે. હા, હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો જમાઈ બાબુ, હાલો હાલો, જય શ્રી કૃષ્ણ. સારા માણસ હે ને બિચારા. હા, કહું છું હવે આ બેવ જણીઓનો ઉપાડો વધતો જાય છે હો. કેટલું હેરાન કરે છે આપણને. કેમ? તને શું કરે છે ઈ? અરે મારે જોડે છે, મારો પગ નથી હાલતો તો એ કામ કરાવે છે. મને કે સાકોણ તારો બાપ આવીને કરશે. કેવા કેવા શબ્દ બોલે છે, આપણાથી તો સહન ન થાય. પણ વિચારું છું કે હવે આપણે બેવે છે ને અહીંથી વયું જવું જોઈએ હો. તારી વાત સાચી છે, પણ આપણે આપણા દીકરાઓને મૂકીને ન જઈ શકીએ તો પછી એનું કોણ? છોકરાઓની માયા લગાડવા જઈશ તો આપણે આપણું જીવતર ખરાબ કરીએ. હવે આપણું જીવતર બાકી શું રહ્યું છે? બસ હવે તો હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. અને તને ખબર છે, થોડાક દી પહેલાં હું ખાટલે સૂતો હતો ને, તો મોટા હોવે ખાટલો ઊંચો કરીને મને હેઠે પાડી દીધો. અને ભગવાનને મેં એક જ પ્રાર્થના કરી કે હવે આપણે બંનેને બોલાવી લે, આના ત્રાસમાંથી મુક્તિ અપાવ. અરે એવું કર્યું તું? પણ પછી તમે ઊભા કેમ થઈ શક્યા? બેઠો થઈ ગયો વગા વગા. અરે કે બહુ છૂટશે ઈ આપણા બે હારે આવું કરીને? ના, આપણે આપણા દીકરાઓને છે ને શ્રાપ નહીં આપવાનો. મેં તો ભગવાનને પ્રાર્થના કરી કે તમે લોકો ભલે આવો ત્રાસ અમારા ઉપર ગુજારો, પણ તમારી પ્રજા સારી થાય ને તો સારું. હું શ્રાપ નથી દેતી, પણ હું કહું છું કે બે વહુ આવા કામ કરીને કે બહુ છૂટશે પાપ બાંધી બાંધીને. ભાઈ આમાં તો હવના કર્યા હવને ભોગવવાના છે, એ તો કાંઈ અરસ પરસ લેવાતા નથી. છોકરાઓ આપણા કેવા ભોળા, કેવા કામઢા, આપણો પડ્યો બોલ ઝીલવા વાળા, અને આ બે કપાતર છે. અને આપણે જો છોકરાઓને વાત કરીએ ને તો એને એની બાંધે ને ઓલું વયું થાય, તો આપણા છોકરા ઘરભંગ થાય. એ કરતા આપણથી છોકરાઓને કાંઈ ન કહેવાય, કાંઈ ન કહેવાય. પણ હું તો હાથે કહું છું, આપણે છે ને ઘરડા ઘરમાં વયા જઈએ બેવ જણા, તો ત્યાં આપણી કંઈક થોડીક સેવા તો થાય. કાંઈ નથી કરવું. મારે મારા દીકરાનું ઘર મૂકીને ક્યાંય નથી જવું. તો પણ લોકો તો છોકરા તરફ જ આંગળી સીંધવાના ને વહુને થોડાક કહેવાના કે તમે તમારા માવતરને હેરાન કરતા હશો. એ વાતે હાચી. કરમની કઠણાઈ છે. કા બેટા ઊંઘ આવે છે તને બગાસા ખાસ તે? હે હા, એના બાપા જેવો જ છે. જો તે ને કાંઈ ભોળો, ખાધું? આખો જી ઊંધું જોઈને જ બેઠો હોય. કાંઈ ખાધું બેટા? હે છોકરાઓ છે ને આ બધું જોઈ જોઈને આવ નિમાણા થઈ ગયા છે, કાંઈ બોલતો નથી. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવ આવ બે. મારો દીકરો શું કરે છે? જય શ્રી કૃષ્ણ બેટા. આખો દિવસ બે બે તમે આમ આવો ને જરાક તો બે છોકરો. પણ મારે કેમ આવવું આમાં? મારો હાથથી થોડો ટેકો દેવાય છે. સારું સારું બે ગયો. બે બેટા બે, અહીં બે. તે શું ખાધું આજે? શું ખાધું? પપ્પી વે પપ્પાને પપ્પી કર. પપ્પાને પપ્પી કર પડે. આખો દી તું એને મળે નહીં, તું એની અરે વાત ન કરે, પછી બિચારો એવું વાત કરે. બા, હું સવારે ગયો હતો ને ત્યારે મારો દીકરો સૂતો હતો, પછી કઈ રીતે મળીએ? જેવો ઉઠે ને એવો તરત એની માને પૂછે પપ્પા ક્યાં છે, પપ્પા ક્યાં છે? પણ હું જવાબ મળે બિચારાને?
જો અત્યારે રીસાઈ ગયો છે મારાથી. તો બેટા રીસાઈ ગયો છું મારાથી. ના ચોકલેટ લાવે ના બિસ્કિટ લાવે, પછી છોકરો રીસાય નહીં તો શું કરે? હા, બાપુજી આપણે આ શહેરમાંથી આ હનુમાન આવ્યો છે ને એને આપણે માંડવી દેવાની છે. એટલે મેં કીધું માંડવી જોતી હોય તો તમ તાર ઘરેથી લઈ જાયજો. તે સારું કર્યું ને. હા, ભાઈ ને હું બે હારે જ હતા. તમે બેવ છોકરાઓ છે ને તમારા બાપ જેવા દાતાર થયા છો. ઘરમાં હોય કે ન હોય પણ કોકને જો જોતું હોય ને તો તમે ગમે ત્યાંથી લઈને એને આપો. એ સારું કહેવાય હો બટા. આવા ને આવા રહેજો. ઓલો આ હનુમાન સામેથી ન માગી શકે. ઓલો મહાવીર આવ્યો હોય ને હા. તો એમ કે એ મારે માંડવી જોતી છે, હું કાલે સવારે આવે. પણ આને મેં સામેથી કીધું જોતી હોય ને તો તમ તારે લઈ જાય છે. બટા કેવું હોય, પાસે આંગળી સરખી હોઈશ હે? કોઈ લાંબી ને કોઈ ટૂંકી. માણામાં એવું જ હોય બટા. કોઈ આકરા સ્વભાવનું હોય, કોઈ તમારા જેવું ભોળું હોય અને કોઈ મારા જેવું લપલપ્યું હોય. અને જો આ હનુમાન છે ને એને હારી વ્યવહાર રાખજો. પણ ઓલો મહાવીર છે ને તને કહી દો, તને ખબર ન હોય એ મહાવિલન જેવો છે, એટલે એની સંગતમાં બહુ નહીં આવતા. બાપુજી મારે હજી એની પાસે 1500 રૂપિયા લેવાના બાકી છે. તો બાટલીને બૂસ મારી ગયો. હવે એ ન આવે ત્યાંથી. તમારે પૂછવું તો જોવે કે નહીં. બાપુજી હા, 1800 રૂપિયા તો મારે લેવાના છે મહાવીર પાસે. બોલા ભાઈ તમે હોતી આપ્યા હતા? હા, એ મને કહીને લઈ ગયો તો કે એના પપ્પાની ગાડી કે ખરાબ થઈ ગઈ છે. એનું મગજ ખરાબ થઈ ગયું છે ભાઈ. માગી માગીને બધા પાસે લે. એનું મગજ ખરાબ થયું કે નહીં થયું એ નથી ખબર, પણ આપણા બધાય ના નસીબ ખરાબ હા. થઈ ગયા છે. આ તમે પૂછ્યા વગર આપી દીધા. ઈ. તો એને નહીં દેવાના બટા. હાવ ખરાબ છોકરો છે એવું ઈ. કરે છે? તો તો અરે એના બાપને 5 રૂપિયા લઈને પાછા નથી આપતો. એમાં તમને તો હવે ક્યાંથી આપતો? વચ્ચે મને બજારમાં મળ્યો તો મને કે બા મારી ગાડીને ઓલું હું હવા નીકળી ગઈ છે, હા, કંઈક એનું ફાટી ગયું ટાયર. પંચર. હા એ કંઈક કોને ખબર હું કહેવાય. મને કે 200 રૂપિયા દ્યો ને, પણ મેં કીધું નથી મારી અને પાસે. એ ઓલા આ કરિયાણાની દુકાન રહી ને ત્યાં ઘણી વાર ઊભો હોય. હું નીકળું એટલે મને બોલાવે અહીંયા આવો તો. પછી બોલાને કે 500 આપો 500 આપો મને. અને એને શું કે ખબર, આના ખાતામાં લખી નાખજો. અરે માં એ હવે દેતો નહીં હો ભૂલથી. એ મેં તો દીધા જ નહોતા. એકવાર તો મને આવીને કહે કે મારી ગાડીનું ટ્યુબ ફાટી ગયું છે. હમ. તમને કીધું એ જ 200 રૂપિયા એ બી લઈ ગયો મારી પાસે. જો નહીં દેવાના બટા, ના પાડ દેવાની. મારી પાસે નથી. ઈ થોડો કઈ ખિસ્સા ખોલીને લઈ જાય. પણ ભાઈ એ વાતો એવી મીઠી મીઠી કરે ને એટલે આપણને ભરોસો થઈ જાય. એ કાંઈ ન કરાય. એ હાલો હાંસ પડવા આવી છે. બા બહુ ભૂખ લાગે છે. હાલો હાલો હા. હાલો. માં બેટા કઈ ખાધું નહીં ખાધું? એ ભગવાન શું ખાધું? બા, હવે પગ તો સારો છે ને? બસ જો ને આમ મને જ જરાક છે. ટેકો કર એટલે હું ઉતરી જાઉં. હા લે બાપુજી. મારું પન્યું એટલે ખંભે નાખી દે ને. હાલો હાલ. બા જોઈને હાલજો, અમે આવીએ છીએ. ઉભા રહેજો તમે. એ હા હું જોઈને જ આવીશ બટા. ભાઈ મેં સાંભળ્યું છે કે તમારી પત્ની બહુ બીમાર રહે છે. ઠીક. સારું છે અત્યારે? સારું છે. સારું સારું. ભગવાન કોઈને આવા દિવસો ન બતાવે. જો ને અમારે તે એવું જ છે. મારી પત્નીને પગ નથી, મારે હાથ નથી. આવી બધી તકલીફ છે ભાઈ. અમદાવાદમાં કેમ હાલે છે બધું? સારું છે? સારું છે. ત્યાં શું તમારો ધંધો છે અમદાવાદ? ઉગ્યો બંગાળ. ભંગારનો એમ? સારું સારું. તમારે તો બધું હાથ પગ છે સારા, એટલે તમે કામકાજ બધું કરી શકો. અમારે તો જુઓ ને, મારે તો હાથે મારાથી ખવાતું નથી અને ડોશીથી હલાતું નથી. કાળે કઠણાઈ છે અમારા બેયની તો. શું તમારા છોકરા કેટલા છે? 2 છોકરા છે. લગ્ન થઈ ગયા છે? હમ. તમારે ભાઈ આ બેબી એક જ છે? એક છે ને, બીજો છોકરો છે. સારું સારું. ભગવાનની દયાથી હબ મોટા થાય અને લગ્ન કરી દો. તમારે કેમ છે? તબિયત પાણી સારા છે ને? મારે તબિયત તો સારી છે ભાઈ, પણ જો ને મારે હાથ ભાંગી ગયા છે ને ડોશીને પગ ભાંગી ગયા છે. હવે તો ઉંમર લાગી છે. હા હા, ઉંમર થઈ ગઈ છે.
ઉંમર થઈ ગઈ છે પણ હાથ નથી ને એ તકલીફ છે, ખવાતોય નથી હાથે. તમારે આરામ જ કરવાનો, બીજો કંઈ કામ નહીં કરવાનું. હા આરામ જ કરીએ છીએ, પણ આ તો બજારે નીકળ્યો હતો ને આ લોકોને ભાળી ગયો હતો. મેં કીધું ઘડીક વાતો કરતો હતો, મારો ટાઈમ જાય એમ. ટાઈમ પાસ થાય ને. હા સારું તો હાલો, બીજું હું આવજો. હાલો ચા પાણી પીવા ઘરે. હા હાલો. હાલો હાલો સારું, હાલો ભાઈ. હા ટાઈમ પાસ થાય. હા હાલો ચા પીવા ઘરે. હે ભગવાન, આ ઘરમાં બે બે વહુ છે, તું જો ને અમારા બેવ જણના માથે કેવું કરે છે. નથી એને હકેથી જીવવા દેતા, નથી મને જીવવા દે. હવે આ ઉંમર છે મારી આ બધા કામ કરવાની, એક બાજુ મારો પગે કામ નથી કરતો. કેવી કઠણાઈ છે. કોણ જાણે ઈ બેવ જણિયો હવારની ઉઠીને હું કરે. વાડો શું એકલી એકલી બડબડ બડબડ કરસ ડોસી? કાઈ નથી કરતી. અને આ દૂધ ફેરાયું થઈ સો કયું નહીં. હવે ઈ ઉકરીને અડધું થઈ ગયું. આમ રોટલી ખવરવાની ખબર નથી પડતી. તારા ગગાઉ બે આવી ગયા છે. પણ આ તો એટલે હલાવું છું કે એક કામમાં 10 કલાક કરે નથી સાંભળું મારે તારું કાંઈ. બધું કામ તો કરું જ છું ને. શું બધુંય કામ કરું છું? જ્યારે હોય ત્યારે લાંબી લવારી જ કરવી છે બસ. આજ તો હું તને ખબર પાડી જ દઉં ના, કે ના. કેમ સામું બોલાય છે. ના. હજી રોટલી નથી કરી, હજી કામ કર્યું નથી. આ લાકડી તૂટી ગઈ. નહીં પણ બાર. તને નહીં શરમ બાર. નથી આવતી? નહીં તને બાર. શરમ નથી આવતી? નહીં બાર. તને શરમ નથી આવતી? પગ દુખે છે, પગ દુખે છે મારો. ભાભી આ શું કરો છો તમે? બાને મારો છો? અને બા તમે આ કેમ કામ કરો છો? બટા, તે તો આજે મને જોઈ કામ કરતા. તમે બેવ ભાઈ હુતા હો ત્યારે બધા સાણ વાસીદા વાડા ધોવાના બધું હું કરું છું. અને તમે બે ભાઈ જાવ ને પછી ઘરના બધાય કામ મારી પાસે કરાવે છે આ બેવ જણિયું. અને છે ને પેલા મોડું થાય ને તો મને મારે છે. ભાભી મારી માં કે જી આજ દિન સુધી મને એમ કહે છે કે મારી બે વહુ છે ને, અરે એ તો સીતા જેવી છે, સીતા જેવી. મને અને મારા ભાઈને કોઈ દી આવી વાત નથી કરી કે આ બે ભાઈઓ અમારા બે પર ત્રાસ કરે છે. અને આજ મને ખબર પડી કે હાસુ હું છે. તો હે ભાભી, આ બાપાએ આવું કામ કરાવો છો, એને મારો છો. તો બીજું શું કરી અમે? આખો દી અમે ઢૈડા કરી, એને કઈ કરવાનું જ નહીં. હવે આમ જ કરવાનું છે. તમારી માં બેઠી બેઠી ખાલી દૂધ પણ ન ઉકાળી શકે, એમાં મેં એને શું ખોટું કહી દીધું? કાંઈ ખોટું કીધું? તો મને જેવી ને તેવી તમારી માં કહેવા માંડી. મને તો કહેવા માંડી મારા મા બાપ ઉધી ગઈ એટલે મારાથી રહેવાનું નહીં, એટલે મેં લાકડી ઉપાડી. પણ તમને મા દીકરાને તો કઈ સમજાતું જ નથી. અને હું તો તમને સાચી લાગીશ એ નહીં, તમને તો તમારી માં જ સાચી લાગશે. એટલે હવે છે ને મારે તમારી કાંઈ વાત નથી સાંભળવી, અને હું કાંઈ તમારી વાતમાં દબાઈ નહીં. અને હું છે ને તમારા બધાની ગુલામ નથી, સમજ્યા તમે? તમારે જે કરવું હોય ને એ કરજો, બાકી તમારી માને તો કામ કરવું જ પડશે. અને ડોસી તું સાંભળી લે છે, તારે કામ તો કરવું જ પડશે. હા બટા, મેં એને ક્યારેય ગાળું નથી દીધી, ક્યારેય મેં નથી દીધી એને ગાળું. બા આજ દિન સુધી તમે કેમ કાંઈ ન કીધું કે આ બે સુર પંખા જેવી તમને રોજ મારે છે, તમારી પાસે કામ કરાવે છે, કેમ ન કીધું? બટા, મેં એટલે ન કીધું. એવું કહેવાથી મારા બેવ દીકરાના ઘર ભાંગતા હતા, એટલે હું ને તાર બાપુ સહન કરતા હતા. પણ હવે કોઈ દિવસ તમને ફરિયાદ નથી કરી, એની ફરિયાદ નથી કરી.
બા હું તારા પેટમાં 9 મહિના રહ્યો છું અને તારા ઉપર કોઈ લાકડી વડે વાર કરે ને અને મારે એની ઉપર નજર પડે ને તો એનો અડધો માર મને વાગે છે માં, મને વાગે છે. અને હાલો બા ના ઊભા થાવ. ના દૂધ ઉભરાઈ જાય એ બધું ના એ બધું જચી કરવું કાંઈ આપણે. ઊભા થાવ તમે. ઓ મારી માં લાકડીએ મને મારી રાખી એડે. ભાઈ રાધા બાપુજી ભાઈ રાધા ભાઈ મારી ભાભી તારા મન મારતી હતી. મારી ભાભી છે ને હા એણે આને લાકડીથી માર્યા. શું? હા ભાઈ મેં મારી સગી આંખેથી જોયું. ક્યાં છે? એ આ બાજુ જ ક્યાં છે. ઉભો રહે. આ તમે મને શું કરો છો? છોડો. ભાઈએ બધુંય મને વાત કરી છે. હું તને કેવી માનતો હતો. મારી ભૂલ થઈ ગઈ. રહેવા દે અશોક, રહેવા દે. બાપુજી બાપુજી હવે એક શબ્દ પણ નહીં બોલતા. આજ દિન સુધી તમારા ઉપર આવું છું. અમને બેમાંથી એક ભાઈને વાત પણ ન કરી. અમે તો અમારી કઠણાઈ ભોગવતા હતા ભાઈ. રહેવા દે બેટા, વહુને મારતો નહીં. ભાઈ ભાભી હરામખોર! અત્યાર સુધી મેં તને કંઈ ના કહ્યું, પણ તે મારા અપાહિત બા બાબુજી ઉપર આટલો બધો જુલ્મ કર્યો. રહેવા દે ભાઈ. તે એક વાર પણ ના વિચાર્યું કે બિચારીની શું હાલત છે? અરે તને આ લોકો દીકરીની જેમ રાખતા હતા. અરે તારે એટલું તો સમજવું જોઈએ ને કે બંને બિચારા અપાહિત છે, આપણા સહારે જીવે છે, અને તેમના પર આટલો બધો અત્યાચાર કર્યો. બાપુજી હવે આ બંને આ ઘરમાં ના જોઈએ. બેટા મને માફ કરી દો. મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. બેટા મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. અશોક ઉભો રે. બા તું હવે કઈ નહીં બોલતી. હા બંને માફ કરવાના લાયક નથી. બેટા આ તમે નાદાન માફ છે. કરો છો ને એટલે જ આ લોકો માથા પર ચડે છે. બેટા નાદાન છે બેવ. ભાઈ અમે આવું નહીં કરીએ. અમારે ભૂલ થઈ ગઈ. અમારે હવે આ બે માંથી એકને જોતી જ નથી કે જી અમારા આ દશરથ અને સુમિત્રા જેવા મા બાપ ઉપર ત્રાસ કરે. કોઈ દિવસ તમને કોઈ દી કાંઈ કીધું? અરે એક વાર તો વિચાર કરવો જોઈએ. જેમ તમારા મા બાપની તમે ઇજ્જત કરો છો, હમ તમારાથી આમની નહીં થઈ. બા અમને માફ કરી દો. બા બાપુજી અમારી ભૂલને માફ કરી દો. અમારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા બેટા, માફ કરી દો એને. બાપુજી, બા, અમે તમારા ઉપર આટલા જુલ્મ કર્યા તો પણ તમે હજી અમને સ્વીકારો છો. હજી તમે અમારું ખેંચો છો, અમારું તાણો છો. માફી માંગવાને તો લાયક નથી હું,
બા આ મારાથી બહુ મોટું પાપ થયું છે. ના બેટા, માણસ માત્ર ભૂલને પાત્ર. અને તું રહેવા દે અશોક, હવે રહેવા દે. બેટા રહેવા દે. તો બા સીતા કહીને બોલાવતા હતા, સીતા કહીને. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પણ તે એની હારે સૂરપંખા જેવું વર્તન કર્યું. બા બાપુજી નથી જોતી મારે આને. જો દીકરા, તમે વહુ ઉપર હાથ ઉપાડો ને તો તમને બેયને તમારા માવતરના સોગંદ છે. બાપુજી બસ. અરે બાપુજી, આટલા દિવસ આ લોકોએ તમારી સાથે શું કર્યું છે? તમારા પર હાથ નથી ઉપાડ્યો તો શું કર્યું છે આ લોકોએ? તમે પણ એની જેવા થાશો તો એનામાં ને તમારામાં શું ફરક છે? ભૂલની માફી આપવી એ જ મહાનતા છે બેટા. બાપુજી, અમારે એટલું બધું મહાન નથી બનવું કે પોતાના મા બાપ ને આટલો ત્રાસ આપનારી સ્ત્રીઓને અમે માફ કરી દઈએ. ના બેટા ના, આ બંને દીકરીઓ તો નાદાન છે, એનાથી ભૂલ થઈ જાય. હવે એણે માફી માગી, આ એના આંસુ જ એનો પસ્તાવો છે. પણ બા ઈ એનો ચહેરો નાદાન છે, પણ આ તમારે આરે જે કરે છે ને ઈ એની નાદાની નથી. ના બેટા, હવે એ નહીં કરે એવું. બેટા તમે બસ અશોક, બસ આટલો જુલમ તો એના પર નહીં કર. અને સાચું કહું, અમે બે જણા આજ કેટલા વર્ષોથી અપંગ છીએ, એટલે એવું થાય બેટા, અમારી બંનેની સેવા કરતાં કરતાં એ લોકોના ઈચ્છા, એ લોકોના અરમાનો કાંઈ પૂરા નથી કરી શકતા, એટલે ગુસ્સો આવી જાય અને હાથ ઉપડી જાય. પણ બેટા આવું ન કરાય, માફ કરી દો. હવે એ લોકો આવું નહીં કરે, બા નહીં કરે બેટા. બાપુજી, ગમે તે હોય તમે માફ કરી શકો છો, પણ એક પતિના નાતે, એક દીકરાના નાતે હું આમને ક્યારેય માફ નહીં કરી શકું. ક્યારેય હું માફ પણ નહીં. અરે પણ સાંભળો તો ખરા. બેટા ધારા, સાચું કહું, આ દીકરાઓ તો ન સમજી શકે, પણ હું તો સમજી શકું કે અમારા બંનેની સેવા કરવામાં ને કરવામાં તમારે તમારી આશાઓની, ઈચ્છાઓની કેટલી કુરબાની આપવી પડતી હોય, એટલે તમારાથી ગુસ્સોય થઈ જાય, હાથે ઉપડી જાય. મને એનું ખોટું નથી લાગ્યું બેટા. બા જે તમારી પરિસ્થિતિ હતી ને એ કદાચ મારા જ મા બાપની હોત તો હું શું એની સાથે પણ આવું જ વર્તન કરત? હું માફીને લાયક નથી બા. હું ધારા, માફીને લાયક ધારા, ધારા, થઈ મને જા ના રોકો. અમને માફ કરી દો બા, બેટા. કરી દો. તારી દીકરીઓ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ ના બા, બેટા, ભૂલ બહુ થાય. મોટી થઈ ગઈ. તમારી નાદાની છે. અને સાંભળો, આ બે દીકરાઓનો ગુસ્સો ઉતરી જશે ને એટલે એની મેળે અહીંયા આવી જશે. ક્યાં જવાના એ ઘર છોડીને? બસ તમારા આ પસ્તાવાના આંસુ એ જ તમારી માફી છે બેટા, માફી છે. હા બેટા, મારા બંને દીકરાઓ તો બહુ ભોળા છે, પણ કયો દીકરો એવો હોય કે પોતાના માવતર ઉપર હાથ ઉપાડતા હોય અને સહન કરી લે? એટલે બેટા થોડો ગુસ્સો કર્યો છે. હા બેટા, પણ તમે હવે જરાય ઉપાધિ ન કરો. બસ ડાયા જ છો, મારી બંને દીકરીઓ ડાયા જ છે બેટા. ચાલો ચાલો, જાઓ અમારા બંને માટે ચા બનાવો. જા બેટા, હા બેટા, જાઓ તમે રડતા નહીં. જા. અને દીકરાઓ આવી જ જશે. ઈ એમ કે ને માવતરને છોડીને ન જવાય, એ પાછા આવશે જ. ઈ ક્યાં જવાના છે? જાઓ બેટા, અમારા બેવ માટે ચા બનાવો. આસ હે ભગવાન, હે રામ, મારી દીકરીઓને સદબુદ્ધિ આપજે કે બીજી વાર આવું ન કરે. બાકી તમને કહું છું, નાદાનીમાં ભૂલ થઈ ગઈ, પણ એવું બધું કાંઈ ગાંઠ બાંધીને ન રખાય. કોઈ આપણે સમજીએ છીએ, પણ છોકરાઓ જો ને ઘડીક ઓલું કરીને ગયા છે, પણ સમજી ઈ આવી જાય, ક્યાંય નહીં જાય. એ હવારનો ભૂલ્યો સાંજે પાછો આવશે જ. ક્યાં જવાનો છે? એ આવી જાય. બળ તમે ચિંતા ન કરો. હું તો એટલું જ કહું કે માણસના જીવનમાં ગમે એવી ભૂલ થાય, પણ મોઢું તો મોઢું સમજાઈ જાય ને, એ જ મહત્વની વાત બસ છે. બસ લ્યો, સારું.